તો તમારો લાસ્ટ ટોપિક છે પ્રિફર્ડ નંબર. ઓકે, તો પ્રિફર્ડ નંબરની ડેફિનેશન બુકમાં નથી આપી, હું આ લખું છું, એ જોઈ લેજો. ઓકે, સો પ્રિફર્ડ નંબરની ડેફિનેશન. ઓકે, it is the series of geometric progression. ઓકે, આ ડેફિનેશન બુકમાં નથી આપેલી, તમારે યાદ રાખવાની છે, બરાબર છે. ઇટ ઇઝ ધ સિરીઝ ઓફ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, બરાબર છે. પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સિરીઝ છે, તમને બુકમાં આપેલી જ છે, બરાબર છે. જો એ સિરીઝ હું લખી દઉં છું એકવાર. હવે સિરીઝમાં તમારે શું હોય, ધારો કે તમને એવું કીધું હોય, બરાબર છે, બેઝિક સિરીઝ છે, ફોર સ્ટાન્ડર્ડ સિરીઝ. બેઝિક સિરીઝની વાત કરીએ. બેઝિક સિરીઝમાં તમને એવું કીધું હોય R5, R10, R20, પછી R40, બરાબર છે, R80. આ તમારી બેઝિક સિરીઝ છે, બરાબર. હવે તમને એવું કીધું હોય કે ભાઈ આના પરથી તમે ફાઇન્ડ કરો પ્રોગ્રેશન રેશિયો. તમારે શું કરવાનું? સિમ્પલ સ્ટેપ્સ ઓફ બેઝિક સિરીઝ, બીજી કોલમમાં સ્ટેપ ઓફ બેઝિક સિરીઝ. હવે આમાં તમારે શું કરવાનું? ધારો કે R5 છે ને, તો હું લખવાનું 5√10, બરાબર. હવે આ કેલ્સીમાં વેલ્યુ તો ફાઇન્ડ કરતા આવડે ને, 5√10. પછી R10 છે ને, તો હું લખવાનું 10√10. એટલે બધાની અંદર √10 તો તમારે લખી જ દેવાનું, બરાબર. પછી 20 છે તો અહીંયા મૂકવાનું 20, 40 છે તો અહીંયા મૂકવાનું 40, અને 80 છે તો અહીંયા મૂકવાનું 80, બરાબર છે. તો તમારે આ બધાની વેલ્યુ જે હોય, બરાબર છે, પ્રોગ્રેશન રેશિયો યાદ રાખજો. પ્રોગ્રેશન રેશિયો તો વેલ્યુ આવે આની 1.5849. આને સિમ્પ્લિફાઈ કરી નાખો તો આન્સર કેટલા હોય તમારો? 1.6. પછી આની વેલ્યુ આવે તમારી 1.185, તો આન્સર કેટલા આવે? 1.25. પછી 1.22 છે, આનો આન્સર કેટલા આવે? 1.22. પછી 1.0593 છે, તો આનો આન્સર કેટલા આવે? 1.06. પછી છે 1.0292, તો આનો આન્સર કેટલા આવે? 1.03. ઓકે, તો આ તમારું થઈ ગયું પ્રિફર સિરીઝ. હવે છે મેઇન પ્રિફર સિરીઝ માટે છે ને, એક તમે ઇક્વેશન યાદ રાખજો, બરાબર છે. એ આખું ઇક્વેશન મેં લખું છું, બરાબર. તો હવે પ્રિફર સિરીઝનું મેઇન ઇક્વેશન છે કે, બરાબર, જો ઇક્વેશન હું લખું છું તેનું, બરાબર. તમારે પ્રોગ્રેશન રેશિયો ફાઇન્ડ કરવાનું, બરાબર છે. તો પ્રોગ્રેશન રેશિયોનો ફોર્મ્યુલા છે phi ઇઝ ઇક્વલ ટુ, ઓકે, phi ઇઝ ઇક્વલ ટુ A max upon A min, બરાબર છે. A max upon A min રેઝ ટુ 1/n-1, બરાબર છે. હવે આ છે એ હું તમને એક્ઝામ્પલ કરાવીશ ને, એમાં તમને ખબર પડી છે કે આ કેવી રીતે થાય. phi ઇઝ ઇક્વલ ટુ A max upon A min 1/n/1, બરાબર. તમારે ખાલી આ ઇક્વેશન પરફેક્ટ યાદ રાખવાનું છે, બરાબર છે. તો આ હતી પ્રિફર સિરીઝની બેઝિક થિયરી. હવે એનો એક એક્ઝામ્પલ કરાવું છું, બરાબર છે. તો એક્ઝામ્પલ જોઈ લેજો, 2 મિનિટ ઉભા રહેજો, બરાબર છે. પ્રિફર સિરીઝનો એક્ઝામ્પલ ધારો કે એક્ઝામ્પલ છે બુકનો જ છે. જો હું તમને પહેલાં બુક બતાવી દઉં છું. બુકનો સમ છે તમારો પ્રોબ્લેમ નંબર 1.1, પેજ નંબર 55. કે આ સમ મોસ્ટ આઈએમપી છે, બરાબર. તો પહેલાં હું રકમ લખી દઉં છું બુકમાં, એ જોઈ લઉં, બરાબર છે. પ્રિફર નંબરનું પેજ નંબર 55, ક્વેશ્ચન નંબર 1.11. ઓકે, સો ક્વેશ્ચન છે ડિટરમાઇન ધી 6 standard speeds of the machine having minimum speed of 224
RPM and maximum speed is 710 RPM. બરાબર છે. તો તમારે કેટલી સ્ટાન્ડર્ડ સ્પીડ ફાઇન્ડ કરવાની? આ મેઇન છે. જો જેટલું રાઉન્ડ કરું ને એ તમારો ક્વેશ્ચનનો મેઇન પોઈન્ટ છે. 6 સ્ટાન્ડર્ડ સ્પીડ છે. બરાબર. પછી મિનિમમ સ્પીડ કેટલી છે? 224 RPM અને મેક્સિમમ સ્પીડ કેટલી છે? 710 RPM. બરાબર છે. તો તમારે પહેલાં લખવાનું એન મેક્સ. બરાબર. તો એન મેક્સ કેટલું છે તમારું? 710 RPM છે. તો લખવાનું 710 RPM. અને એન મીન કેટલો છે તમારો? 224 RPM. એટલે એન મેક્સ અને એન મીન આપેલું છે. હવે આપણે પેલું જીઓમેટ્રિક પ્રોગ્રેશનનું ફોર્મ્યુલા જોયેલું ને, શું હતું ફોર્મ્યુલા? phi ઇઝ ઇક્વલ ટુ એ મેક્સ અપોન એ મીન રેસ ટુ 1/n - 1 વાળું ફોર્મ્યુલા હતું ને, તે જ મારવાનું. phi એ મેક્સ એટલે તમારે શું મૂકવાનું? એન મેક્સ. પછી એન એ મીન એટલે શું મૂકવાનું? એન મીન રેસ ટુ 1/n એન. હવે આ જે એન છે ને તે મેઇન છે. એન મેં કેટલું લઉં છું? 6. કેમ 6 લઉં છું? મેં તમને પહેલાં જ કીધું કેટલી સ્ટાન્ડર્ડ સ્પીડ ફાઇન કરવાની છે તમારે? 6 સ્ટાન્ડર્ડ સ્પીડ. તમને કીધું હોય 8 સ્ટાન્ડર્ડ સ્પીડ ફાઇન કરો તો તમારે એનની વેલ્યુ લેવાની 8. અહીંયા કીધેલું છે 6 સ્ટાન્ડર્ડ સ્પીડ, તમારે લેવાની એનની વેલ્યુ 6. બરાબર છે. એટલે અહીંયા 1/n - 1 છે. અહીંયા n - 1 છે એટલે કેટલું થાય? 1/6 - 1. બરાબર છે. એટલે phi ઇઝ ઇક્વલ ટુ એન મેક્સ. એન મેક્સ કેટલું છે તમારું? 710 RPM. અને એન મીન કેટલો છે? 224. રેસ ટુ 1/6 - 1 મીન્સ 1/5. એટલે આ તો કેલ્સીમાં મારતા આવડે કે નહીં? 710 / 224 રેસ ટુ 1/5. તો તમારી વેલ્યુ આવશે, એનો આન્સર આવશે 1.26. બરાબર છે. કેટલો આવ્યો આન્સર? 1.26. બરાબર. હવે આ આન્સર આવ્યો ને પછી તમારે સિમ્પલ બેઝિક સ્ટેપ જ ફોલો કરવાના છે. ધારો કે તમારે N1 ફાઇન કરવું હોય ને, N1 તમારે કેટલી સ્ટાન્ડર્ડ સ્પીડ ફાઇન કરવાની છે? 6. એટલે N1, N2, N3, N4, N5 અને N6. હવે N1 ફાઇન કરવું હોય ને તો તમારે શું લેવાનું ખબર? 5 જે આવ્યું ને, આ 5 જીઓમેટ્રિક પ્રોગ્રેશન તે લેવાનું. 5 ઇન્ટુ શું લેવાનું તમારે? એન મીન. બરાબર. હંમેશા યાદ રાખજો, કોઈ પણ સમ હોય આની અંદર તમારે આ રીતે જ સિરીઝ વાઇઝ જવાનું. N1 છે તો 5 પછી એન મીન. પછી શું લેવાનું? 5 એન મીન. પછી લેવાનું 5² ઇન્ટુ એન મીન. પછી લેવાનું 5³ એન મીન. પછી લેવાનું 5/4 એન મીન. પછી લેવાનું 5/5 એન મીન. બરાબર. આ રીતે તમારે જ્યાં કરવાનું. હવે પહેલાં 5/0 1 2 3 4 5 એટલે યાદ રાખજો, જ્યારે પણ 6 સ્ટાન્ડર્ડ સ્પીડ હોય તો અહીંયા કેટલી ઘાટ આવે? 5. અને અહીંયા બધે એન મીન જ લેવાનો છે. બરાબર છે. હવે એના પછીનું સોલ્યુશન જોઈએ. જો હવે તમને શું કીધેલું છે? 5/0 એટલે 5/0 કોઈપણની 0 ઘાટ હોય, કોઈપણની 0 ઘાટ શું આવે? 1 આવે. અને એન મીન કેટલો છે તમારો? મિનિમમ RPM કેટલા છે? 224 છે ને બધામાં. બરાબર છે. પછી 5/1 મીન્સ 1.5ની વેલ્યુ કેટલી છે? 1.26/1 ઇન્ટુ 224. પછી છે 5² મીન્સ 1.20²/224. બરાબર છે. 1.26³ 224. 1.26/4 ઇન્ટુ 224. 1.26/5 ઇન્ટુ 224. બરાબર. તમારે સિમ્પલ મલ્ટિપ્લિકેશન જ કરવાનું છે કે પહેલાં તો 5/0 મીન્સ 1.26/0 લેવું, તેની વેલ્યુ 1 જ થાય. બરાબર ને? કોઈ પણની 0 ઘાત 1 થઈ જાય એટલે પહેલોનો આન્સર કેટલો આવે? 224 RPM. હવે તમે 1.26/1 એટલે 1.26 જ થયું ને 224 સાથે ગુણાકાર કરો તો કેટલો આવે તમારો આન્સર? ચેક કરી લેજો. 288 RPM આવે. પછી 1.26 રેસનો પહેલાં એનો સ્ક્વેર કરવાનો અને 224 વડે ગુણો તો તમારો આન્સર કેટલો આવે? 356 RPM. પછી 1.26³ રેસ ટુ ઇન્ટુ 224 કરો તો તમારો આન્સર આવશે 448 RPM. પછી છે 1.26/224 રેસ ટુ 4 ઇન્ટુ 224 તો એનો આન્સર આવશે તમારો 565 RPM. અને લાસ્ટ જે છે 1.26/5 ઇન્ટુ 224 તો એનો આન્સર આવશે તમારો 711 RPM. બરાબર છે. તો આ તમારી સ્ટાન્ડર્ડ સ્પીડ છે. N1, N2, N3, N4, N5 અને N6. બરાબર. તો આ જ તમારો આન્સર છે. ખબર પડી? બરાબર છે. તો આ તમારો આન્સર છે. બરાબર.
એટલે આ રીતે કોઈ પણ સમ હોય પ્રિફર સિરીઝના તો સિમ્પલ આ સ્ટેપ ફોલો કરવાના. પહેલાં તમારે એ મેક્સ અપન એ મીન લેવાનું, 1 અપન n જેટલી સ્ટાન્ડર્ડ સ્પીડ ફાઇન કરવાની. એમાં 6 કીધેલી તો 6 લખ્યું, 8 કીધું હોય તો 8 - 1 તો અહીંયા 7 આવશે, અહીંયા 6 - 1 તો કેટલી આવે છે 5. n મેક્સ અને n મીનની વેલ્યુ રાખવાની. હવે એના પછી 5 ફાઇન કરવાનું. ફાઇન કર્યા પછી તમારે n1 n2 n3 6 સ્પીડ છે 6 લગીને લખવાનું. પહેલે 5 ની 0, પછી 1 2 3 4 5 અને n મીન હાથે મલ્ટિપ્લિકેશન કરતા રહેવાનું. બરાબર છે. એટલે તમારે પહેલાં સિમ્પલ વસ્તુ, તમે 1.26 લેવો તો એનો આન્સર તમારો 1 જ થાય. બરાબર છે, કે 0 ઘાત છે. પછી 1.26 1 × 224, 1.26 4 સોરી ² × 224. એટલે આ રીતે કરતા તો તમારો આન્સર મળતો જશે. બરાબર છે.